ऐसा लगता है तुझे देखकर और तेरे ये सब काम देख करके कि तू पूर्व जन्म का सूकर है। આવું ભગવાનને કહેવાય નહીં। આ તો યશોદાજી જ કહી શકે। પૂર્વ જન્મ કા તું સુકર। સુકર એટલે ખબર? સુકર એટલે શું ભાઈ? ઓલા ભૂંડ રખડે ને, જે ગંદગીમાં તે મોઢું નાખી નાખીને ખાતા હોય। બોલો, યશોદાએ આવું કીધું, આપણે ના કહેવાય। યશોદા બોલ્યા, માં છે ને, તું ગયા જન્મનો શુકર લાગે છે। गंदगी से इतना प्यार, गंदगी में खेलता रहता। आम करी थोड़ू माथुं खंजवाळता हेठું જોઈ કૃષ્ણ હસી પડ્યા। હવે તમે છોકરાને ખીજાતા હોય ને એ સમયે છોકરું આવી રીતે દાંત કાઢે તો તમને ગુસ્સો આવે કે નહીં? એ બેશરમ, હું ખીજાઉં છું ને તું દાંત કાઢે છે, शर्म नहीं? अब कन्हैया कैसे कहे कि वारे मेरी मैया, तेरी महिमा अद्भुत है। हमने सुना है कि गुस्से में आदमी अंधा हो जाता है, लेकिन मैया तेरी महिमा अपरंपार है। तू है गुस्से में, लेकिन अंधेपन की क्या बात, तूने तो मेरे बीते हुए जन्मों को भी देख लिया कि त्वम सुकरोसी गत जन्मनी पूतना रे। और मैया तूने ठीक देख लिया, ठीक पहचाना। हां जी, हमारा एक अवतार वराह अवतार भी हो के रूप में भी रह चुके। अदांतात्मन, હવે આ નામ તમને વિષ્ણુ સહસ્ત્ર નામમાં નહીં મળે। चटोरे, तेरी जिह्वा पर तेरा बस नहीं, खाता ही रहता है, खाता ही रहता है। अब मिट्टी खा रहा है, ये कोई खाने की चीज है? केम खाधी? હવે ખાધી એમ કે તો માં મારે, નથી ખાધી એમ કે तो दाऊजी मारे। ये मोटा भाई है, मोटो भाई बाप ने ठेकाने के भाई झूठ बोल रहा है तो पिटाई दोनों ओर से होने वाली है। ये देखकर कन्हैया ने सोचा कि बुरे फंसे आज। और मां है कि पूछे जा रही है, क्यों खाई, क्यों खाई मिट्टी, बोलता क्यों नहीं? रोવું આવી ગયું, હોઠ નીકળવા માંડ્યા। અને પછી કનૈયાની મોટી મોટી આંખીઓમાંથી, કાજળ આંજેલી આંખીઓમાંથી મોતી જેવા મોટા મોટા આહુડા ટપ ટપ। માં ખીજાણા। ઘણીવાર નનકુડા છોકરાને તમે આમ ખીજાવ ને લાગી આવે, પછી એ જે એનું દર્શન હોય અને રડતા રડતા બોલ્યા, નાહમ ભક્ષિતવાન અંબ અંબ ન અહમ ભક્ષિતવાન। मैया मैंने नहीं खाया। झूठू बोले छे। क्या तो बता बोला नहीं खाया, खाया, हमने अपनी आंखों से देखा। यशोदा ने कहा, लो वदंती ताव काह्येते कुमारास्ते अग्रजः अपि अयम्। ये सब तुम्हारे सखा कह रहे हैं और ये तुम्हारा बड़ा भाई भी कह रहा है। आ बधा खोटा बोला અને તું એક જ હાચા બોલો? હું કેમ માનું? આટલા બધા સાક્ષી છે। रोते रोते बोले, यदि सद्य गिरस्तर ही समक्षम पश्य में मुखम।
હવે આ યદિ સત્ય ગિરસ્તરહી નાહમ બક્ષતવાનંબ સર્વે મિથ્યાભિસંશિનઃ યદિ સત્ય ગિરસ્તરહી સમક્ષમ પશ્યમ. આ શ્લોકના એવા અદ્ભુત અર્થો છે વાલા. હું પ્રણામ કરી લઉં છું પ્રભુને, સમય નથી મારી પાસે, અને આ બધું સમજવા માટે થઈને પાછી એક ભૂમિકા હોવી જોઈએ. એટલે અમારા વિદ્યાર્થીઓ ભાગવત જે ભણે છે ને એને આ બધું શીખવાડીએ, એને ભાગવતની આ બધી લીલાઓ, આચાર્યો એની ટીકાઓ, આ લીલાના આ ભાવ છે. સાંદીપની દ્વારા અમારા અનેક ઋષિકુમારો ભાગવતકારો તૈયાર થઈ રહ્યા છે. સંસ્કૃત વ્યાકરણમાં માસ્ટર ડિગ્રી સાથે તૈયાર થઈ રહ્યા છે. આપણે ત્યાં ઘણી બધી પાઠશાળાઓ, બધી જ પાઠશાળાઓ મારી જ છે, અને હું બધી પાઠશાળાઓનો. દયા બાપાએ ત્યાં બ્રહ્મર્ષિ છારોડી, અમારે પૂજ્ય માધવપુરી સ્વામી, ત્યાં પણ સુંદર સંસ્કૃત પાઠશાળા કેટલી, અંબાજીમાં, સૂર્યપુરમાં, ભરૂચમાં કેટલી અને બીજી નવી પાઠશાળાઓ પણ ઘણી બધી થઈ છે, થઈ રહી છે. બહુ સારા દિવસો આવવાના છે કે હવે આવા સંસ્કૃતના જાણનારા વિદ્વાનો આપણને મળતા રહેશે, આવા વેદજ્ઞ વિદ્વાનો મળતા રહેશે. જેમ નંદ બાવાએ આહુય વિપ્રાન વેદ જ્ઞાન, વેદજ્ઞ વિદ્વાનોને બોલાવીને જાત કર્મ સંસ્કાર કંઈ પણ સત્કર્મ કરવું હોય, વૈદિક કર્મ કરવું હોય, જાણકાર વિપ્રને, વેદજ્ઞ વિપ્રને બોલાવીને કરો. પણ જે ન ભણ્યા હોય બોલે એ પણ બ્રાહ્મણ છે, એ ભૂદેવ છે, વંદનીય છે, પણ જે વેદજ્ઞ છે એને આચાર્યત્વ આપો. એવો થોડો ભણેલો હોય એને ઉપાચાર્ય બનાવો, પણ બાકીના બધા ભૂદેવોનો આદર કરો. એ વરોણીમાં તો બેસે ને, એ જપ કરતા રહે, બીજી તૈયારી કરે, સ્વાહાકાર સાથે આહુતિ આપે, પણ બ્રાહ્મણ પૂજનીય છે. કદાચ અભણ હોય તોય પૂજનીય છે, કારણ ડાબે ખભે જનોય છે અને ગાયત્રીના જપ જપે છે. પણ આચાર્યત્વ વેદજ્ઞ વિપ્ર કરે, ઉપાચાર્ય વેદજ્ઞ. સર્જન હોય એ જ ઓપરેશન કરે, બીજાથી ન કરાય તો જ ઓપરેશન સફળ થાય, નહીં તો ઉલટાનું મરી જાય. ઓલો એમને ખબર વગરની ચીરફાડ કરીએ તો દર્દી જીવતો રહેવાને બદલે મરી જાય. સર્જન હોય, જેની પાસે સર્ટિફિકેટ હોય, સરકારે એને જ કરવા દે છે. એમ વૈદિક પરંપરામાં જે વેદજ્ઞ છે, જાણકાર છે, એ આચાર્યત્વ કરે, અને એ આચાર્યત્વ કરતા હોય એના ઉપર એ પાછું ધ્યાન રાખવા માટે બ્રહ્મા બેઠા હોય યજ્ઞમાં, એ સુપરવિઝન કરે, વિધિપૂર્વક થાય છે કે નહીં. અને બ્રહ્મા રૂપે એક વિદ્વાન અને અનુભવી વૃદ્ધ એવા ભૂદેવને સામાન્ય રીતે નિયુક્ત કરવામાં આવે કે આ યજ્ઞની અંદર બ્રહ્માના રૂપે આપ નિયુક્ત, અને એ બરાબર સુનિશ્ચિત કરે કે બધું વિધિપૂર્વક થવું જોઈએ. અને બીજા બધા બ્રાહ્મણો, એમ ઓપરેશન તો જે સર્જન હોય એ જ ડોક્ટર કરે, એની સાથે આસિસ્ટન્ટ ડોક્ટર્સ હોય, એ પણ ડોક્ટર હોય, પણ નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફ હોય, એની પાસે ભલે ઓલું સર્ટિફિકેટ ના હોય, પણ એ નર્સ છે, પેરામેડિકલ સ્ટાફ છે, એની સહાયતા તો જોઈએ. એમ બધા જ પ્રકારના વિપ્રોની સહાયતા જોઈએ. કોઈની કુશળતા કોઈમાં, કોઈની કુશળતા કોઈમાં, કોઈ પણ નિયુક્તિ કયા કામ માટે કોની કરવી, આચાર્યાદિ બ્રાહ્મણાનામ જે વરણ થતું હોય, ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક થાય, આ બધું શાસ્ત્રમાં છે. એ જ હું કહું છું વાલા, એ જ કહું છું. એક પણ વસ્તુ આમાં ખોટી નથી. અને આપણે જો વેદ પરંપરા બચાવવી હશે, વેદ ભગવાનની ગરિમા ટકી રહે, કર્મકાંડમાં લોકોની શ્રદ્ધા બની રહે, અને એ કર્મકાંડ લોકોને ફળ આપતું થાય, અને ફળ આપશે તો શ્રદ્ધા ઓર બલવતી બનશે, અને તો ઓર સરસ રીતે થતા રહેશે. આ બધી વસ્તુ સુનિશ્ચિત કરવી હોય તો આ પ્રમાણે આપણે કરવું પડશે. કેવલ ઇતના આગ્રહ. બ્રાહ્મણો ભણે છે, બ્રાહ્મણ બાળકો ભણે છે, આનંદની વાત છે. અને એને ભણાવવા માટે એક પૈસો લેવામાં આવતો નથી. એનું રહેવું, જમવું, 2 જોડી કપડાં, અને એનું સંસ્કૃત અધ્યયન, એ બધું સારા વાતાવરણમાં થાય.
વિદ્યા વિક્રય ન થાય, વેચાય નહીં, એ વહેંચાય. એવી રીતનો એક યજ્ઞ આપણી કેટલી સંસ્કૃત પાઠશાળાઓ કરી રહી છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે. મને તો આપણું ભવિષ્ય ઉજળું દેખાય છે. તેજસ્વી બ્રાહ્મણો મળશે સમાજને, વેદજ્ઞ બ્રાહ્મણો મળશે સમાજને, ગાયત્રી જપનારા, સંધ્યા કરનારા, આંખમાં બ્રહ્મતેજ આંજીને ફરનારા એવા બ્રાહ્મણો મળશે આપણને. સર્વ વેદમયો વિપ્ર, વેદમય વિપ્ર, સર્વદેવમયો નૃપ. એટલો સરસ શ્લોક છે આ કૃષ્ણના બચાવનો. નહીં તો ઘણાને આ લીલા સાંભળે ને તો એને એમ થાય કે લ્યો માટી ખાધી અને પછી માએ પૂછ્યું ત્યારે ખોટું બોલ્યો તમારો ભગવાન ખોટા બોલો. પણ આ શ્લોકનો આચાર્યોએ જે રીતે અર્થ કર્યો છે એ સમજશો તો સ્પષ્ટ થઈ જશે. નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિસંશય. સંસ્કૃતના જે જાણકાર વિદ્યાર્થીઓ હોય ને એને આ શ્લોકથી સમજાવી જવા દો ને. એ છોકરાઓ અમારા હીખે સમજે બરાબર. અહીંયા સીધું સાદું કહું, મેં નથી ખાધું એમ ભગવાને કીધું, હું નથી ખાધું એ નથી કીધું. मैं भोगता नहीं हूं, सीधा साधा अर्थ यह है. तो सीधी बात है, वेद भी कहते हैं वो भोगता नहीं है, ब्रह्म भोगता नहीं है, ब्रह्म में कोई क्रिया नहीं है. पर ब्रह्म में क्रिया का हम अज्ञानवश आरोप करते हैं, मिथ्यारोप करते हैं. आ 7મા સ્કંદમાં પ્રારંભમાં રાજા પરીક્ષિતે જે પ્રશ્ન કર્યો છે શુકદેવજીને કે ભગવાને વારંવાર અવતાર લઈ દેવોની મદદ કરી અને દૈત્યોને માર્યા, પર બ્રહ્મ પરમાત્મા સદા પોતાની ક્ષમતામાં સ્થિત હોય છે, તો પછી એમાં આવી વિષમતા કેમ, આવો ભેદ કેમ? કોઈકનો પક્ષ લે છે, કોઈકને મારે અને કોઈકને બચાવે, આવું કેમ? પછી શુકદેવજી જે સમજાવે છે અને આખી 7મા સ્કંદની લીલા પછી શરૂ થાય. પહેલી વાત તો એ રાજા, બ્રહ્મમાં કોઈ ક્રિયા જ નથી, પછી ભેદ શું કામ કરે છે પ્રશ્ન જ ઉભો થતો નથી. ક્રિયા રહિત છે. આપણે પરબ્રહ્મ પરમાત્મામાં અજ્ઞાનવશ ક્રિયાનો આરોપ કરીએ છીએ. એ આમ કરે છે, આમ કરે છે, આમ કરે. આ વીજળી હોય ને એના વગર આ લાઈટ, આ પ્રકાશ ન મળે, અહીંથી હવા ન મળે, મોટર ન ચાલે. પણ વીજળી એટલે શું? વીજળી એટલે લાઈટ, વીજળી એટલે હવા. એ ઇલેક્ટ્રિસિટીને કારણે તે એર કન્ડિશનર તમારા કમરાને એકદમ ઠંડો કરી દે. તો વીજળી એટલે ઠંડી, વીજળી ઠંડી છે. તો પછી એનાથી હીટર પણ હાલે છે, એનાથી ગીઝર પણ ચાલે છે, પાણી ગરમ થાય છે. તો વીજળી એટલે ગરમ, વીજળી ન ઠંડી છે, વીજળી ન ગરમ છે, વીજળી એટલે લાઈટ નહીં, વીજળી એટલે હવા નહીં, વીજળી એટલે વીજળી. इलेक्ट्रिसिटी इन साधनों के माध्यम से अनुभव में आती है, नहीं तो इलेक्ट्रिसिटी दिखती नहीं है. वायर आम नाम पीड़ो हो, जीव तो वायर हो, करंट चालू हो, को केम के आगाड़ी हो, वायर है, जीव तो वायर है, करंट चालू है, झटको लागशे आगारे है. पछी को केम के मने तो वायर देखाय छे, करंट देखातो नथी. भाई भाई भले नो देखातो होय पण चालू है, कहूं छुं ने, मने देखातो नथी, हूँ केवी रीते मानूं?
હું કેવી રીતે સ્વીકાર કરી લઉં જ્યારે મારી આંખ વાયરને જુએ છે, કરંટને નહીં? તો હું કેવી રીતે માનું? પછી એને હું કેવું? તો અડી જો. પછી જે ઝાટકો લાગે આમ ચોંટી જાય. ઘણીવાર ઇલેક્ટ્રિક શોકથી માણસ મરી જાય, ખબર પડી જાય પણ વાત પૂરી થાય. ઈ જો એકદમ ખેંચી અને પછી એને માણસ ચોંટી જતો હોય તો આ તો કૃષ્ણ છે. ઈ ખેંચી લે પછી બધા એને ચોંટી જાય. એ પ્રેમથી ચોંટી જાય ને, એ પ્રેમીઓ, એ ભક્તો. કૃષ્ણ વળગે છે, ચોંટે. કૃષ્ણ પણ ચોંટે. તમે વળગો માં વિઠ્ઠલ રાય, અમે નહીં તમારા રે. ગોપી કહે છે નહીં આવું નહીં આપું હો નંદજીના લાલ રે, મહિડા અમારા રે. તમે વળગો માં વિઠ્ઠલ રાય, અમે નહીં તમારા રે, અમે નહીં તમારા રે. એમ કહેતા જ ગોપી કૃષ્ણની થઈ જાય છે. નહીં આપું એમ કહેતી વખતે આ પ્રેમની આ વડછડ છે. આપણી દેશી ભાષામાં પ્રેમની વડછડ છે. નહીં આપું એનો અર્થ તું હું માગે બધું તારું જ છે ગોવિંદ. પ્રભુ જો કુછ है सब तुम्हारा ही. આ લાઇટ ચાલુ છે ને એટલે અનુભવ થાય છે કે ઇલેક્ટ્રિસિટી, કરંટ ચાલુ છે. આ પંખો ચાલુ છે, આ ચાલુ છે, એમાં અનુભવ થાય ને કે આ કરંટ ચાલુ છે. એ વિવેકપૂર્ણ અનુભવ થયો કે તમે એની સાથે કનેક્ટ થાઓ અને એનલાઇટન થાઓ અને અનુભવ થાય કે આ માણસ પામેલો છે, આ ક્યાંક ભાળી ગયો છે, આ માત્ર બ્રહ્મજ્ઞાની નથી, બ્રહ્મદ્રષ્ટા છે. અને ગીતામાં ભગવાન કહે છે કે આવા બ્રહ્મદ્રષ્ટાઓને શરણે જાઓ, એને પૂછો પ્રશ્ન અને તમે પણ જ્ઞાન પ્રાપ્ત કરો. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. જેણે એ તત્વને જોયું છે, જેણે એ તત્વનો અનુભવ કર્યો, એવા જ્ઞાની મહાપુરુષો પાસે જાઓ, એને પ્રણામ કરો, જિજ્ઞાસાથી એને પૂછો, એને શરણે રહો, એની સેવા કરો. ના હમ ભક્ષતવાન અંબ, મેં ભોગતા નહીં. यही तो है. સુખદેવ ભગવાન કહે છે રાજા પરીક્ષિત, ટ્રેનમાં આપણે મુસાફરી કરતા હોઈએ અને સ્ટેશન આવે ને ટ્રેન ઊભી રહે એટલે બાજુવાળોની ઉપરની બર્થ ઉપર સૂતો હોય એ થોડોક જાગે અને આપણને પૂછે કે શું આવ્યું ભાઈ? એટલે આપણે એમ કહીએ જામનગર આવ્યું. જામનગર આવ્યું એમ બોલાય ખરું, પણ જામનગર આવતું નથી, જામનગર ક્યાંય જાતું નથી. આપણે જામનગર આવ્યા, આપણે જામનગર પહોંચ્યા, એ હકીકત છે. જામનગર તો જ્યાં છે ત્યાંનું ત્યાં છે, પણ છતાં જામનગર આવ્યું એમ બોલીને જામનગરે આવવાની કોઈ ક્રિયા કરી ન હોવા છતાં જામનગરમાં આપણે જેમ આવવાની ક્રિયાનો આરોપ કરીએ છીએ એ જ રીતે ભગવાન આમ કરે છે, આમ કરે છે. કેમ ભેદ કરે? આમ આપણે ભગવાનમાં ક્રિયાનો આરોપ કરીએ છીએ. બ્રહ્મ में કોઈ ક્રિયા નહીં, અક્રિય. પણ ભક્તિ માર્ગમાં ભક્તિની દૃષ્ટિથી આચાર્યો કહે છે ભગવાન લીલા કરે છે. અને જ્યારે પ્રભુ લીલા કરે છે, સગુણ સાકાર પરબ્રહ્મ પરમાત્મા લીલા કરે છે, ત્યારે એની ક્રિયામાં ભલે ભેદ દેખાય, ક્રિયા દેખાય છે,
અને એમાં ભેદ પણ દેખાય છે, પણ ભાવમાં ભેદ નથી. હિરણ્યકશિપુને મારે અને પ્રહલાદને ઉગારે, આવો ભેદ દેખાય, પણ ભગવાનના ભાવ ભેદમાં ભેદ નથી. જેને ઉગાર્યો એ પ્રહલાદને તાર્યો, અને જેને માર્યો એ હિરણ્યકશિપુને તાર્યો. પરિણામ એક જ છે. સૌના ઉપર પ્રભુની કૃપા જ ઉતરે છે. નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યા યદા અહમ ના તદાહમ ભક્ષિતવાન. જવા દે, બહુ ચર્ચા નહીં એની. ઠાકોરજીને પ્રણામ કરીએ. પણ મારે ખાલી કેવું એ છે કે હું અંદરથી નાચું છું. આચાર્યોના ભાવોને વાંચું છું ને, તો અંદરથી નાચું છું કે શું મારા ઠાકોરજીની લીલા છે. અને આચાર્ય મહાપુરુષે કૃપા કરીને કેવું અદ્ભુત સમજાવ્યું છે. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની સુબોધિની વાંચો, કેવા કેવા સુંદર ભાવો. શ્રીધરી ટીકા, કેવી અદ્ભુત ટીકા. ચિત્ત સુખી હોય અનેક આચાર્ય મહાપુરુષો, ક્યાં ક્યાં નામ બતાવું. ગૌડીય સંપ્રદાયના પણ અનેક આચાર્યોએ એવા સુંદર સુંદર ભાવો ભગવાનની લીલાના પ્રગટ કર્યા છે. માએ કહ્યું આટલા બધા ખોટું ના બોલે. કનૈયાએ કહ્યું તને એ બધાની વાત સાચી લાગતી હોય, તારી સામે ઊભો છું, મારા મોંમાં જોઈ લે. समक्षम पश्चिमे मुखम, हाँ बताओ. और भगवान ने अपना मुंह खोला श्री कृष्ण ने. मां यशोदाए भगवान ना मुख में संपूर्ण ब्रह्मांड ना दर्शन, अनंतानंत ब्रह्मांड ना दर्शन कर्या. सा तत्र ददृशे विश्वं जगत्स्थास्नु चखम दिशः साद्री द्वीपाब्धि भूगोलम सवायवगनेन्दुतारकम्. ટૂંકામાં ભગવાને એવું પોતાનું વિરાટ રૂપ બતાવ્યું. પુરુષ એ વેદ ગું સર્વં જત ભૂતં જચ્ચ ભાવ્યમ ઉતામૃત તસ્યેશાનો જતન્યનાતિરોહતિ. પુરુષ એ વેદમ સર્વમ. જત ભૂતમ જચ્ચ ભાવ્યમ. ઈશાવાસ્યોપનિષદ કહે છે ઈશાવાસ્યો ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा कृतः कस्य स्विद्धनम्. ભગવાને હું દેખાડ્યું કે માં તું જોઈ લે, સત્ય શું છે તું જાણી લે. હું જ છું, વ્યક્તા વ્યક્ત મારું જ સ્વરૂપ છે. એ બંનેથી પર એ પણ હું છું. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત પરમ યહ પશ્ચાદહમ યદે તચ્ચયો વશિષ્યેત સોસ્મ્ય. ચતુશ્લોકી ભાગવતનો પહેલો શ્લોક. આમ પરસ્પર બધાની સાથે એ મેળવતા મેળવતા પૂર્વાપર સંબંધોને જોતા જોતા ભગવાનની લીલાઓના દર્શન કરવાના હોય છે. मां मुझसे जुदा कुछ भी नहीं है और मुझसे बाहर कुछ भी नहीं. ધ્યાનથી સાંભળજો. એક એક વાક્ય કહેવાય રહ્યું છે, જે રીતે કહેવાવું જોઈએ એ રીતે કહેવાય રહ્યું છે. એમાં વધારાના શબ્દો નથી અને એમાં કંઈ ઘટતું નથી. આપણે ત્યાં સૂત્ર ગ્રંથો છે અને સૂત્ર ગ્રંથોનો જેણે અભ્યાસ કર્યો હોય ને એ કંઈ વધારાનું બોલે નહીં અને એમાં કંઈ ઘટે નહીં. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતો મુખમ.
અસ્તોભમ અનવદ્યમ ચ સૂત્ર અસ્તોભમ અનબદ્યંચ સૂત્રમ સૂત્રવિદો વિદુઃ. मां मुझसे बाहर कुछ नहीं है और मुझसे जुदा कुछ नहीं. આટલું તમે સાંભળી લીધું હોય તો હવે સમજો. खाई वो चीज जाती है जो अपने से जुदा होती है, अपने से बाहर होती. લાડવો હું ક્યારે ખાઉં, મોહનથાળનું ઢેફલું ક્યારે ઉપાડી લઉં કે હું મોહનથાળનું ઢેફલું નથી, મારાથી જુદી વસ્તુ છે, જુદો પદાર્થ, અને બહાર છે એટલે હું પેટમાં ઉતારું છું, ખાઉં છું. मतलब मुझसे कुछ जुदा है नहीं तो कुछ भोज्य है ही नहीं, और बाहर है नहीं. मैंने भोजन किया नहीं भीतर पधराने के लिए. अहम भोजनम नैव भोज्यम न भोक्ता चिदानंद रूप शिवोहम शिवोहम. ભગવાને પોતાનું અભોક્તાપણું સિદ્ધ કર્યું. માએ જોયું ભગવાનના વિરાટ રૂપને. આજ માં યશોદાએ કબૂલ કર્યું, સ્વીકાર કર્યો. હું જેને ભગવાન પુત્ર માનું છું એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. જેમ કૌશલ્યાએ જોયું ને અસ્તુતિ કરીને જાય ભય માના, જગત પિતા મેં સુત કરી જાના. એવું થાય ને એટલે ભગવાનને ન ગમે કે લે આ પછી મજા નહીં આવે. જો માં ભગવાન સમજશે અને હું ભગવાન છું એ જાણી ગઈ અને આ જ્ઞાન એમને એમ સ્થિર થઈ ગયું તો પછી મને ખોળામ ન બેહાડે, મને લાડ ન લડાવે, મારી માથે હાથ ન ફેરવે, મને આશીર્વાદ ન આપે. એ મારા માટે સિંહાસન બનાવશે, મને વિરાજમાન કરશે, હાથ જોડશે, ખીજાશે નહીં, ક્યારેય ઠપકો નહીં આપે, સ્તુતિ કરશે. ઠપકો કોક આપે એવું તો ભગવાનને જોઈએ છે, કૃષ્ણને પણ જોઈએ. તમારા જીવનમાં તમને કોઈ ઠપકો આપવા વાળું નહીં હોય તો તમારા જેવું દુર્ભાગી કોઈ નથી. કોઈક જીવનમાં એવા વડીલને રાખજો, સદગુરુ હોય કે કોઈ વડીલો હોય જે તમારો કાન પકડી શકે એવા રાખજો. હું ભાગ્યશાળી છું, મારી પાસે છે. જદી કાન પકડવો હોય ત્યારે એ પકડે અને એ કહે એ સમજાવે. માં હવે મને ઠપકો નહીં આપે, કોઈ દી મારો કાન નહીં પકડે, મને હાથ જોડીને ખાલી મારી સ્તુતિ કરતી રહેશે તો લીલાની મજા બગડી જાય. એટલે ભગવાને શું કર્યું? સુખદેવજી કહે છે ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વરઃ વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયમ વિભુઃ. વિદિત તત્વાયામ ગોપિકાયામ, યશોદા પણ લખી શકત અહીંયા, યશોદાયામ. વિદિત તત્વા યશોદા, જેને જ્ઞાન થઈ ગયું છે તત્વનું, એવી માં યશોદા. ઈ જોઈને સ ઈશ્વર, આ ઈશ્વર છે અત્યારે અહીંયા. ઈશ્વર એટલે માયા વિશિષ્ટ ચૈતન્ય. ભાગવતના પ્રથમ સ્કંદમાં ઇન ડિસેન્ડિંગ ઓર્ડર 3 શબ્દ બતાવ્યા વ્યાસજીએ. વદંતિ તત્